શીશ મહેલને પર્યટન સ્થળ બનાવાશે. દિલ્હીના બજેટમાં મફત લેપટોપ, યમુના સફાઈ સહિત 5 મોટી જાહેરાત. દિલ્હીના મુખ્યમંત્રી રેખા ગુપ્તાએ મંગળવારે દિલ્હી વિધાનસભામાં બજેટ રજૂ કર્યું. આ બજેટ 2025-2026 માટે 1 લાખ કરોડ રૂપિયાનું છે. આ દરમિયાન સીએમ ગુપ્તાએ કહ્યું કે આ વખતે અમારું ધ્યાન માળખાગત સુવિધાઓ પર રહેશે. આ દરમિયાન સીએમ રેખા ગુપ્તાએ કહ્યું કે આજનો દિવસ ઐતિહાસિક છે. આ કોઈ સામાન્ય બજેટ નથી. દિલ્હીની નવી સરકાર ઐતિહાસિક જનાદેશ લઈને આવી છે. આખો દેશ આજે દિલ્હીનું બજેટ જોવા માંગે છે. દિલ્હીનું બજેટ છે જે છેલ્લા 10 વર્ષથી ખરાબ હાલતમાં છે. આ વખતે દિલ્હી સરકારનું બજેટ 1 લાખ કરોડ રૂપિયા છે, જે ગયા વર્ષ કરતાં 31.5% વધુ છે. દિલ્હી વિધાનસભામાં બજેટ રજૂ કરતા મુખ્યમંત્રી રેખા ગુપ્તાએ કહ્યું કે પર્યટન, કલા, ભાષા અને સંસ્કૃતિ માટે 117 કરોડ રૂપિયાની જોગવાઈ કરવામાં આવી છે. આ પાછલા બજેટ કરતાં બમણું છે. સોનિયા વિહારમાં બોટિંગ કરાવવામાં આવશે. નવી પેઢીને દિલ્હી સાથે જોડવા માટે 25 કરોડ રૂપિયા અલગ રાખવામાં આવ્યા છે. દિલ્હીમાં એક આંતરરાષ્ટ્રીય ફિલ્મ મહોત્સવનું આયોજન કરવામાં આવશે, જેના માટે 30 કરોડ રૂપિયાનું ભંડોળ રાખવામાં આવ્યું છે. આ ઉપરાંત પર્યટન સ્થળમાં શીશ મહેલને સમાવવામાં આવશે. મુખ્યમંત્રી રેખા ગુપ્તાએ કહ્યું કે બાળકોને જવાબદાર નાગરિક બનાવવા માટે 1500 કરોડ રૂપિયા ખર્ચ કરવામાં આવશે. 100 સરકારી શાળાઓમાં વિદેશી ભાષાઓ શીખવવામાં આવશે. આ માટે 21 કરોડ રૂપિયા ખર્ચ કરવામાં આવશે. 1.5 કરોડના ખર્ચે બાળકોને આર્ટ ઓફ લિવિંગ શીખવશે. 7000 વર્ગોને સ્માર્ટ વર્ગો બનાવવામાં આવશે. ધોરણ 10 થી 11 સુધીના 1200 બાળકોને 7.5 કરોડ રૂપિયાના ખર્ચે લેપટોપ આપવામાં આવશે. ફાઉન્ડેશન પ્રોજેક્ટ માટે 20 કરોડ રૂપિયા, ટેકનિકલ શિક્ષણ માટે 618 કરોડ રૂપિયા, નરેલામાં શિક્ષણ કેન્દ્ર બનાવવા માટે 500 કરોડ રૂપિયા અને આઈટીઆઈ માટે 20 કરોડ રૂપિયા ખર્ચ કરવામાં આવશે. દિલ્હીના બજેટમાં મહિલાઓને સમાન વેતન આપવા માટે 5100 કરોડ રૂપિયાની જોગવાઈ કરવામાં આવી છે. માતૃત્વ યોજના માટે 210 કરોડ રૂપિયાની જોગવાઈ કરવામાં આવી હતી. દિલ્હીમાં જાહેર પરિવહન માટે 2152 ઇલેક્ટ્રિક બસો છે. 2025-26માં 5000થી વધુ નવી ઇલેક્ટ્રિક બસ ઉમેરવામાં આવશે. મેટ્રો માટે 2929 કરોડ રૂપિયા આપવામાં આવ્યા છે. અમે અમારો હિસ્સો આપીશું અને આગામી તબક્કાની તૈયારી કરીશું. સ્ટાર ન્યૂઝ 7 હંમેશા સચ્ચાઈની સાથે.